આજ ત્રાંબાળું ઢોલ ડાબુ કે શરણાયું ને સૂર આજ ત્રાંબાળું ઢોલ ડાબુ કે શરણાયું ને સૂર માનવ ને રમણ મેળો આવ્યો પાળી યાદનો મેળો માનવ ને રમણ મેળો આવ્યો પાળી યાદ મેળો એ પ્રગટ પીરાણું જોયું એવું જોયું પાળિયાદ ધામ આવ્યો બોટાદમાં પ્રસંગ કરવા મારે જાવું દર્શન આવ્યો બોટાદમાં પ્રસંગ કરવા મારે જાવું દર્શન જેની વાટ જોઈ રહ્યા હતા આજે આવ્યો એ દાડો રાજી રાજી થઈ જાય આજ ઠાકર અમારો જેની વાટ જોઈ રહ્યા હતા આજે આવ્યો એ દાડો રાજી રાજી થઈ જાય આજ ઠાકર અમારો જીવ દયાળુ ઠાકર મારો જોયા પાળિયાદ જીવ દયાળુ ઠાકર મારો જોયા પાળિયાદ આયો બોટાદમાં પ્રસંગ કરવા મારે જાવું દર્શન પાળિયાદના ઠાકર તમારું સપનું પૂરું કરશે એ પહેલા રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ રેણી કેણી જોઈ દુનિયા એ કરશે સલામ એ વાત હા ભાઈ હા ગળ્યો છે ગોળ ને મીઠી છે હાગન ગળ્યો છે ગોળ ને મીઠી છે હાગન ગળ્યો છે ગોળ ને મીઠી છે હાગન મને વાલો છે મારો પાળિયાદનો ઠાકર એ મને વાલો છે મારો પાળિયાદનો ઠાકર ગાય ઠાકર માથોડા નમાવું હું તો રોજ એની આગળ
આ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ઈષ્ટદેવ દેવના દેવ મહાદેવને યાદ કરતા ગાવું છે ત્યારે વન મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે આ વન મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે આવો શંખનાનો નાદ રે જોવા જઈએ મહાદેવના મેળે હાલો ને પાર્વતી આવી નાગ પરમાણે તમને નથડી ગણાવું નાગ પરમાણે તમને નથડી ગણાવું આવી નથડી પહેરીને જોવા જઈએ મહાદેવના મેળે હાલો ને પાર્વતી આ વન મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે
ધણીપી રામદેવજી મહારાજને યાદ કરવા છે પહેલા નિર્મળા બા માની હાજરી છે એટલે ઈ મા સ્વરૂપ કેવું છે ત્યારે વધારે નહીં પણ બે યાદી કરવી છે મારે બે લીટીમાં ગાવું છે મા માટે ત્યારે હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે તો રાખતું કોણ છાનો મને જેટલું લખીએ જેટલું બોલીએ જેટલું ગાઈએ એટલું ઓછું પડે 12 બીજના ધણીપી રામદેવજી મહારાજને યાદ કરવાની બહુ સરસ મજાની અહીંયા ફરમાઈશ છે એ લીલા પીણા તારાને જાફર કે લીલા પીડા તારાને જાફર કે લીલા पीड़ा ताराने जाफर के લીલુડા ને જે કાટે પધારો મારા રણુ જાના પીરના લીલા ને જે કાટે પધારો મારા રણુ જાના પીર રામ દે પીર રામ દે
નોટિસર બે ત્રણ ફરમાઈશ લેવી છે મારે એવા જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ભગવાનને યાદ કરવા છે પહેલા માથી કોઈ મોટું નહીં જળતર કે જગદીશ પછી સૌ કોઈ નમાવે શીશ ઈ અંબા હોય તોય ભલે મોગલ હોય તોય ભલે મઠડે બેઠી આઈ હોંબાઈ હોય તોય ભલે તમારી અને મારી કુળદેવી જગદંબાઈ કોઈ પણ હોય તોય ભલે એવી માના એક ભાવ ની યાદી કર્યું છે ત્યાર પછી એવા જ ભગવાન રામને યાદ કરવા છે ત્યારે જગદંબા માં તું જોગણી અને માડી જપીએ તારા હે માડી અખંડ એ ભગવતી તમારા દીવડા બને માડી અખંડ માડી તારા દીવડા માતાજી માડી પર ગટિયા પોયા માતાજી માડી પર ગટિયા પોયા માતાજી માડી પર ગટિયા પોયા એવી માને એક રચના ખૂબ ગમે છે અને રજૂ કરું ત્યારે હે મારે શિરે છે લોબડીને ચારણ છું ગઢજુ નાળાની નાગબાઈ છું હે મારા શિરે છે લોબડીને ચારણ છું ગઢજુ નાળાની નાગબાઈ જાય નાગબાઈ જાય નાગબાઈ મઢડા ગામે જાતી આબો મામા એ જરા મઢડા ટીમે જાતી આબો
તો કોઈ પણ હોય, પણ એક મેલડી દેવ એવું છે બાપ, એની કોઈ દી વાત ન થાય ને મેલડીને માનતા હોય એનો કોઈ દી ચાળો ન થાય. એ માની વાત છે, શક્તિની વાત છે. ત્યારે આજે સવારથી સ્ટેજ પર બેઠી છું અને મારી સામે બેઠા છે એટલે કોઈ વખાણ કરવા નથી મારે, પણ એક સરસ્વતી માના સ્ટેજ પર બેઠી છું. આજે જે છે કોઈ દી એક બ્રાહ્મણની દીકરી તરીકે ક્યારેય ખોટું ના આવે, એટલે આજ સવારથી એક મેલડી માનો ભાવ મારા કાને અને એમને સ્વર આપ્યો છે એવા ઉદયભાઈ દાતલ, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે એ મેલડી માનો ભાવ આ બધાએ ન સાંભળ્યો હોય તો આ બધા સાંભળજો. ખરેખર અદ્ભુત ભાવ, એ અદ્ભુત રચના. અને ભાઈ બેઠા છે એટલે એમની ગાયેલી આ રચના છે. મને અજયભાઈ શબ્દો મેં કીધું તું મને મોકલો, મારે આજે ટ્રાય કરવી છે, એટલે ઈ માને યાદ કરતા ગાવું છે. ત્યારે રૂઠ્યો છે નો રામ એવું ભાઈ જાય પણ ભણે, કોઈ રાગ સમજી રોડતા નિર્ધન ગણીને નો ગણે. રૂઠ્યો છે નો રામ એવું ભાઈ જાય પણ ભણે. પહેલું બાબુ આ મારો લખે મારા કંઠે ગવાયેલો ભાવ અને બહુ ઓછા લોકોએ સાંભળ્યું છે. અને નીરુભાઈ સૌ પ્રથમ વખત કોઈ મેલડી માની રચના અને ઈ ચારની શૈલીમાં અને એમાંય હરિગીત છંદ જો કોઈ ગવાનો હોય તો આ ઠાકરની દયાથી બા મારા દ્વારા ભાવ ગવાણેલો છે. અને જેના શબ્દો આપ્યા છે દાન અલગારી, અને દાન અલગારી લખે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, અગમ અગોચર અને આવા અલખ ધણીની ખોજમાં રહેવું, એવી જેને રચના આપી, જેને માતું 14 ભુવનમાં રહેતી જેવી અમર રચના આપી, અને એમના દ્વારા લખાયેલો ભાવ હામા સાઈની ટીપ આપો.
અને મારા પાળિયાદ વાલા પીર હવે ધરીને બેઠો જાજી ધીર અમને ઉગારજે ઠાકર ઉનડા અને અહીંયા બેનને સાંભળવાના હોય ભાઈ જયદીપભાઈને સાંભળવાના હોય મનસુખભાઈ વસોયાના મારા વડીલ છે એમને સાંભળ્યા અહીં મારો ઠાકરની દયાથી 18 તારીખે અહીંથી મારો આનંદ કરાવવાનો છે મારે 18 તારીખના કાર્યક્રમમાં આવવાનું જ છે પણ એ પહેલા અહીં મારે પ્રતાપભાઈ બધા ભાઈઓનો ખાસ ભાવ એટલે પ્રતાપભાઈ એક કડી લઈ અને પછી પાછો વચ્ચે ડિસ્ટર્બ નથી કરતો હા અરે આ મારા પાળિયાદના ઠાકોર राजू मौत हामन गगन घनो बदगले मैं खलिए राजू मौत हामे गगन घनो बदगले दस मसे सागर लोट हड़ड़ नावड़ू जोले चढ़े तेदी तू ही ठाकर तू ही જોરદાર તાળીઓથી અમારા ઉદયભાઈ ધાંધલને વધાવો જય હો પણ હવે હું મારા રાઉન્ડને વિરામ આપું છું ઘણો બધો સમય થઈ ગયો છે ભાઈ હજુ જયદીપભાઈ ખુમાણને સાંભળવાના છે એટલે છેલ્લે અહીંયાથી ભાઈઓની ફરમાઈશ છે એવા જ ભગવાન રાઘવેન્દ્ર સરકારને યાદ કરવા છે ત્યારે રામ આएंगे तो अंगना सजाऊंगी जय श्री राम जय श्री राम मेरी झोपड़ी के बागान खुल जाएंगे राम आएंगे ओ मेरी झोपड़ी के बागान खुल जाएंगे राम आएंगे जय श्री राम जय श्री राम हाँ भाई हाँ कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना ओ तुम राम रूप में आना जय श्री राम तुम
श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हर घर में बसे कहीं नाम, हर घर में बसे कहीं नाम, एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले। ओ रघुकुल रीत सदा चली आई। प्राण जाए हर वचन न जाए। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। बोलो राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय। बोल रामचंद्र भगवान विहड़ानाथ कालियादना पीर रामदेव जी महाराज की। बोल द्वारिकाधीश निर्मला मात की। भैलो बापुनी पृथ्वीराज बापुनी उनाड़ बापुनी सोमनाथ महादेव की जय। ओम नमः पार्वती पते हर हर જય વિહળાનાથ. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે બેનશ્રી અપેક્ષાબેન ને વધાવીએ. ખૂબ સુંદર મીઠા ગળાના વાહક એવા બેનશ્રીએ ખૂબ સુંદર ઠાકરના ભજનોનો લાભ એની સરવાણી વહેતી કરી. પૂજ્ય બાની